તો વીટી વિશેષમાં આગળ વાત કરીએ તો વરસાદ આફતને તાણી લાવ્યો છે। પહેલા મેઘરાજાની દે ધનાધન બેટિંગથી બધું જ પાણી થયું અને હવે પૂર પાણી ઓસર્યા છે તો નવી મુસીબત ઊભી થઈ છે। વરસાદે વેરેલા વિનાશમાંથી ઊભા કેમ થવું? ઓસર્યા પૂરના પાણી। પણ આફતને લાવ્યા તાણી। હવે અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય છે। जो तरफ बस विनाश विनाश है। रस्ताओं धोवाया, घर खंडेर में फेरवाया। दुकानों में माल सामान भींजायो। क्यांक स्वजनों ने गुमावानुं आक्रंद। क्यांक फरी जीवन शुरू करवानी मथामण। पूर पछी बैठा थवा मथी रह्या छे मानवी। क्यारे आवशे आ आफतनो अंत? आकाशी ताराजी बाद हवे धीमे धीमे पूરના પાણી ઓસરી રહ્યા છે, પરંતુ મુશ્કેલીઓનો અંત આવ્યો નથી। પાણી ઉતર્યા બાદ બધું જ વેરાન છે અને લોકોને હવે કેવી રીતે ફરી બધું ઊભું કરવું તે પ્રશ્ન ઊભો થયો છે। જ્યાં ક્યારેક લોકોના ઘર હતા, ત્યાં હવે બસ પાણી જ પાણી છે। જ્યાં ક્યારેક પરિવાર કિલ્લોલ કરતો હતો, ત્યાં આજે કલ્પાંત છે। પાણી તો ઓસરી ગયા છે, પણ આફતનો હજુ અંત નથી। બનાસકાંઠામાં વરસાદે વેરેલી તારાજી પછી કંઈક આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા અને પાટણમાં આકાશી તારાજી બાદ હવે ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે। પરંતુ મુશ્કેલીઓ તો ઠેરની ઠેર છે। શહેરી વિસ્તારોને થોડી કળવળી રહી છે, પરંતુ ઊંડાણના એવા પણ ગામો છે જ્યાં હજી કોઈ જોવા નથી આવ્યું। પણ પહેલા સ્થળાંતર કરી ગયેલા અનેક લોકો પાણી ઓસરતા ઘરે પહોંચી રહ્યા છે, પરંતુ તેમનું ઘર ક્યાં હતું
તેની એ ખબર પડે તેમ નથી. ચોતરફ બધું જ વેર વિખેર છે. કાદવ કીચડથી ઘરની દિવાલો ખરડાઈ છે અને ગૃહિણીઓ ફરી પોતાના આ મકાનને ઘર બનાવવા મથી રહી છે. જ્યાં ખોરડા ઉભા છે ત્યાં ઘર વખરી સહિતની જીવનની તમામ મૂડી પૂર ખેંચી ગયું છે. જાણે ભાગ્ય જ તણાઈ ગયું હોય તેમ ઉપર આભ અને નીચે ધરતી બચી છે. બનાસ નદીના પાણીએ હાલ બેહાલ કરી દીધા છે. પૂરગ્રસ્તોના મોઢેથી સાંભળવા મળતા શબ્દો હવે કશુંય રહ્યું નથી. એકલો જીવ બચ્યો છે. ભૂખ લાગે તો ચૂલોય કેમ સળગાવવો, ખાવા દાણાય નથી, બધું જ તણાઈ ગયું. આવા હૃદય દ્રાવક શબ્દો કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી રહ્યા છે. તંત્ર બનતા પ્રયત્નો કરી રહ્યું છે પણ તે પૂરતા ન હોવાની વેદના પણ સંભળાઈ રહી છે. તો બનાસકાંઠાના કેટલાય વિસ્તારો હજુ પણ એવા છે જ્યાં 8 થી 10 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. રસ્તાઓ તૂટી જવાના કારણે અને પાણીના પ્રહારના કારણે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. ભૂખ્યા તરસ્યા માણસો છત પર બેસી દેવદૂતની રાહ જોઈ રહ્યા છે. ધાનેરામાં છત પર ફસાયેલા એક વ્યક્તિને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યો, પરંતુ આ ઘરની તપાસ જોવા મળી રહેલું પાણી દર્શાવે છે કે સ્થિતિ હજુ પણ કેટલી વિકટ છે. 2 વર્ષ પહેલા આવેલી આકાશી આફતમાંથી હજુ આ વિસ્તાર માંડ બેઠો થયો છે. ત્યાં ફરી આ લોકોને કુદરતની થપાટ લાગી છે. પરંતુ કાદવથી ખરડાયેલા કપડા સાથે હાથમાં ઝાડુ લઈ પોતાના ઘરને સાફ કરી રહેલી આ ગૃહિણીઓ જાણે કે કુદરતને પડકાર ફેંકી રહી છે કે અમે હારવાના નથી, અમે ફરી અમારા આશિયાનાને આબાદ કરીશું. દેવશ્રી બારડ, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. તો આ સાથે વીટીવી વિશેષમાં રોકાઈએ વિરામ માટે. રોડ તો સાવ પેલો એવો ખરાબ થઈ જાય છે કે અમે જઈ જ નથી શકતા. પણ અમે છેલ્લા 40-45 વર્ષથી બહુ જ હેરાન થઈ રહ્યા છીએ. અરે આ પૂછવું છે સરકારને. ગામની અંદર બીજા સાહેબ નક્કી નહીં, પણ આ તો લગભગ 16-17 તો અહીંયા જ માર્યા. અહીંયા કેટલા પાઇપો લઈને આવે પણ શું કરે છે લોકો કામ ખબર પડતી નથી. અરે ભ્રષ્ટાચાર ઓછો કરો. મને થોડું તરતા ફાવતું હતું ને એના કારણે હું તરાઈને થોડો લીમડાનો ડાળો પકડીને બહાર નીકળી જાય, લીમડા ઉપર ચડી જાય. 4 જણાને ફાવણ માંથી એક જ મારે લાલો ભાઈ મારો દિયોર એક બનશે, બધાય મરી ગયો. વેલકમ બેક. ન માત્ર ઘર પરંતુ લોકોના વેપાર ધંધા પણ પૂરના કારણે તબાહ થઈ ગયા છે. દુકાનોમાં ઘૂસેલા પાણીના કારણે લાખો રૂપિયાનો માલ સામાન પાણીમાં પલળી ગયો છે અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખરીદવાનું તો બધું એકદમ ફેલ થઈ ગયું છે. બધી દુકાનોમાં બધો માલ સામાન બધો બગાડી નાખ્યો. આ ધાનેરા શહેરની અંદર એટલો બધો પાણી આવ્યો કે એક વેપારીને 15-15 લાખ રૂપિયાનો મિનિમમ નુકસાન થયું. જે અમારા કરિયાણા દુકાન કરિયાણાની વસ્તુ એકદમ પલળી ગઈ એટલે પલળી ગઈ પછી બહાર નાખવું પડે. આ વેદના છે પૂરમાં લાખોની નુકસાની વેચનાર વેપારીઓની. આ દ્રશ્યો છે બનાસકાંઠાના ધાનેરા શહેરના માર્કેટ યાર્ડના. ચોતરફ વેરાયેલો અનાજનો જથ્થો અને કાદવ કિચડથી ખરડાયેલા દુકાનના આ બોર્ડ સાક્ષી પુરાવા રહ્યા છે કે અહીં પૂરે કેવી સ્થિતિ સર્જી હશે. વરસાદ સમયે આ વિસ્તારમાં ભરાયેલા પાણીમાં આખી ને આખી દુકાનો ગરકાવ થઈ ગઈ હતી. દુકાનોમાં ભરેલા માલને વેપારીઓ સલામત સ્થળે ખસેડે તે પહેલા તો પૂરના પાણી ફરી વળ્યા હતા અને બધું જ પલળી ગયું હતું. બાજરીનું નુકસાન થયું છે, એરંડા પલળી ગયા છે, કામમાં આવેલા નથી. દવાનાશક જંતુનાશક દવા એ પણ બગાડ થયેલ છે, કોઈ જાતનું કામ આવેલ નથી. મારે લગભગ 4 થી 5 લાખનું નુકસાન થયેલ છે. મારી ટોટલ મટીરિયલ્સ બધું બગડી ગયું છે ને કોઈ કામમાં આવે એવું નથી.
ને મારી દુકાનમાં 10 ફૂટ સુધી પાણી નીકળ્યું હતું. આજે થોડું ઉતર્યું છે. હવે સાફ સફાઈનું કામ ચાલુ કર્યું છે. 2 દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા અને તંત્ર હજુ સુધી કોઈ કામ સફાઈ સિવાય કોઈ કામમાં આવ્યું નથી. હવે ચોતરફ ગંદકીનો માહોલ છે. પાણીમાં તરતી અનાજની બોરીઓ અને તેમાંથી બહાર આવેલા અનાજના કારણે અહીં ઊભા પણ ન રહી શકાય તેવી દુર્ગંધ આવી રહી છે. માર્કેટ યાર્ડમાં તો રીતસર પલળેલા અનાજનો થર લાગી ગયો છે. કરિયાણાની દુકાનોમાં અનાજ અને કાપડની દુકાનોમાં કાપડ બધું જ કાદવમાં પલળી ચૂક્યું છે. વેપારીઓને નુકસાન તો થયું જ છે, પરંતુ હવે આ સડેલા અનાજને કેમ ઠેકાણે પાડવું તે પ્રશ્ન વિકટ બન્યો છે. આ ધાનેરા શહેરની અંદર એટલો બધો આફે પાણી આવ્યો કે એક વેપારીને 15 લાખ રૂપિયાનો મિનિમમ નુકસાન છે. 10 ફૂટ પાણી અંદર પાણી ઉપર શટર ઉપર પાણી હેડતું હતું. કોઈને નથી, બધાને સાહેબ બધો પાણી જતો રહ્યો. જે અમારા કરિયાણા દુકાન કરિયાણાની વસ્તુ એક વખત પલળી ગઈ એટલે પલળી ગઈ પછી બહાર નાખવી પડે. હવે સર્વેર વાળા ક્યાં 2 દિવસથી સર્વેર ની રાહ દેખી. સર્વેર વાળા આવે તો અમે માલ નો કઈ સગે વગે કરીએ. હવે સર્વેર વાળા આવતા નથી, માલ ગંદા છે એટલે અમે બહાર નાખી રહીએ છીએ. શું કરવાનું આ માલ ને? 15 લાખ રૂપિયાનું અને બહુ નુકસાન છે. બધે કોઈ એક વેપારીને બધાને 15 લાખ નુકસાન છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે સાચી સ્થિતિ સામે આવી રહી છે. ગામડાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ તારાજ થઈ ચૂક્યા છે. ક્યાંક રસ્તામાં ગાબડા પડી ગયા છે તો ક્યાંક તો આખો ને આખો રસ્તો જ ધોવાઈ ગયો છે. લોકોના જીવના જોખમે કાવ વચ્ચેથી પોતાના વાહનો કાઢી રહ્યા છે, તો જે રસ્તા બચી ગયા છે તેની સ્થિતિ પણ જોખમી છે. આવા સંજોગોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. સોતવાડામાં બહુ ભયાનક પરિસ્થિતિ છે. ત્યાં રોડ ઉપર અમે કોઈના લોકોની ચાર આવેલી જોઈ છે. લોકોની ભેંસો તણે રોડ ઉપર આવી ગઈ છે. બહુ ભયાનક પરિસ્થિતિ છે. લોકોને ખાવા પીવાની હાલ બહુ તકલીફ છે. પીવાના પાણીની બહુ તકલીફ છે. એટલે અમે લોકોને પાઉચની પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી છે. એટલે આ વિસ્તારમાં અમે ગાડી લઈને પાઉચ લોકોને પાવીએ છીએ. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ધાનેરામાં સ્થિતિ એવી હતી કે બસ સ્ટેન્ડમાં રીતસર બસ તરી રહી હતી. પૂરથી બચવા માટે લોકો લગભગ 2 થી 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા ઘરની છત પર બેસી રહ્યા હતા. હવે પાણી ઓસરી ગયા છે, પરંતુ સ્થિતિ એવી નથી કે ચૂલા સળગાવી શકાય, જેને લઈને હજુ પણ લોકોને ભૂખ્યા બેસી રહેવું પડે તેવી સ્થિતિ છે. ચોતરફ પાણી જ પાણી છે, પરંતુ તરસ છુપાવી શકે તેવા શુદ્ધ પાણીનો અભાવ છે. લોકોના મનમાં હવે એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ આફતનો અંત ક્યારે આવશે? દેવશ્રી બારડ, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. હેરિટેજ સિટી બેહાલ બન્યું છે. મેઘરાજાએ હવે જાણે કે અમદાવાદ પર નિશાન સાધ્યું હોય તેમ શહેરને પાણી કરી દીધું. મેઘરાજાએ લોકોને બાનમાં લઈ લીધા છે અને શાળા કોલેજો સાથે કેટલીય ઓફિસોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી. પહેલા રાજકોટને કર્યું રેલમછેલ. પછી ટંકારા થયું તબાહ. સુરેન્દ્રનગરમાં વરસ્યો સાંભેલા આધાર. બનાસકાંઠાને કર્યું બેહાલ. અને હવે અમદાવાદમાં અનરાધાર. પૂર, પાણી અને તબાહીના ત્રિકોણ વચ્ચે પીસાઈ રહ્યા છે ગુજરાતના લોકો. સૌરાષ્ટ્રથી શરૂ થયેલી મેઘરાજાની અવિરત સવારી વાયા ઉત્તર ગુજરાત થઈ હવે અમદાવાદ આવી પહોંચી છે. એક રાતમાં મેઘરાજાએ હેરિટેજ સિટીના હાલ બેહાલ કરી દીધા છે. શહેરનો પૂર્વ વિસ્તાર રીતસર પાણીમાં ગરકાવ થઈ ગયો. હાટકેશ્વર પાણી જ પાણી થઈ ગયું તો નારોલમાં આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા. નિકોલમાં પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તો મેઘતાંડવે વિરાટનગરમાં આફત સર્જી. બાપુનગરમાં નદીઓ વહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.
ન માત્ર પૂર્વ વિસ્તાર પરંતુ શહેરના પોશ વિસ્તાર પણ પાણીના કારણે પરેશાન છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં તો જાણે કે નદી વહી રહી હોય તેમ રસ્તા પર પાણી વહ્યા, તો અખબારનગરમાં અનરાધાર વરસાદના કારણે કેડસમાં પાણી ભરાયા. આરટીઓ કચેરી પાણીમાં ગરકાવ થઈ ગઈ, તો સાબરમતી વલ્લભ પાર્કમાં પણ પાણી ભરાઈ ગયા. હવે વરસાદે નિશાન અમદાવાદ તરફ તાક્યું છે. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદથી આખું શહેર પાણીમાં હોય એવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વરસાદ થયો છે. સમગ્ર શહેરને જાણે કે વરસાદે બાંધમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, તો કેટલીક ઓફિસમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી. લોકોને અગત્યના કામ વિના બહાર નહીં જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષમાં રોકાઈએ વધુ એક વિરામ માટે. વાપરી રહ્યા છો, તમારા ઘરના નથી. રોડ તો સાવ પેલો એવો ખરાબ થઈ જાય છે કે અમે જઈ જ નથી શકતા. પણ અમે છેલ્લા 40-45 વર્ષથી બહુ જ હેરાન થઈ રહ્યા છીએ. અરે આ પૂછવું છે સરકારને. ગામની અંદર બીજા સાહેબ નક્કી નહીં, પણ આ તો લગભગ 16-17 તો અહીંયા જ માર્યા. અહીંયા કેટલા પાઇપો લઈને આવે, પણ શું કરે છે લોકો કામ ખબર પડતી નથી. અરે ભ્રષ્ટાચાર ઓછો કરો. મને થોડું તરતા ફાવતું હતું ને એના કારણે હું તરાઈને થોડો લીમડાનો ડાળો પકડીને બહાર નીકળી ગયો. લીમડા ઉપર ચડી જાય. 4 જણાની ફાવડમાંથી એક જ મારે લાલો ભાઈ મારો દિયોર એક બનશે. બધાય મરી ગયો. વેલકમ બેક. બનાસકાંઠા બાદ અમદાવાદ શહેરને વરસાદે બેહાલ કર્યું છે. બુધવારની રાત્રે પડેલા અનરાધાર વરસાદે અમદાવાદીઓને મુશ્કેલીમાં મૂકી દીધા. ન માત્ર નીચાણવાળા વિસ્તાર પરંતુ પોશ વિસ્તારમાં પણ પાણી થઈ ગયું. પૂર્વ અમદાવાદથી લઈ પશ્ચિમ વિસ્તાર સુધી સમગ્ર અમદાવાદ પાણી. અડધી રાત્રે વરસાદ અનરાધાર. લોકો થયા બેહાલ. છેલ્લા એક સપ્તાહથી આમ તો વરસાદ અમદાવાદને ધમરોળી રહ્યો છે, પરંતુ બુધવારે રાત્રે જે રીતે મેઘરાજાએ દે ધનાધન બેટિંગ શરૂ કરી તેને લઈ સમગ્ર શહેરમાં હાલાકી સર્જાઈ. વહેલી સવારે બાળકો શાળાએ ન જઈ શક્યા, તો ઓફિસે જવા માટે નીકળેલા લોકો રસ્તામાં જ ફસાઈ ગયા. તો ન માત્ર નીચાણવાળા વિસ્તાર પરંતુ શહેરના પોશ વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, જેને લઈ લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો. ત્યારે વોટ લેવો હોય ત્યારે ઘરે ઘરે બધા સરગસો લઈને ફરે છે. ગામના વોટ આલ્યો, આમ કરીશું તેમ કરીશું. અત્યારે કોઈ જોવા નથી આવ્યું કે આ લોકોના પાણીની અંદર લોકો શું કરે છે શું નહીં, એ કોઈ સમસ્યા જોવા માટે કોઈ આવતું નથી. છેલ્લા 7 દિવસથી મધુમાલતીમાં પાણી ભરાયા છે. 5-5 ફૂટ ઊંડા પહેલા મકાનમાં પાણી ઘૂસી ગયું છે. અત્યાર સુધી બધા એમને ખાવા પીવાનું તો પહોંચાડે છે, પણ અત્યારે અમારે કામ ધંધા બંધ થઈ ગયા છે અને ગળાડૂબ પાણી આવી ગયું છે. તો અમારે પ્રજાને કેવી રીતે જીવવું? જીવ બચાવવા પ્રજાને, નાના છોકરાઓને લઈને ક્યાં જવાનું? અમદાવાદ શહેરને મેઘરાજાએ બેહાલ કરી દીધું. રાતભર વરસેલા વરસાદે અમદાવાદને પાણીમાં ડૂબાડી દીધું. શિવરણની બ્રિજ પાસે પાણી ભરાયા, તો આંબાવાડી વિસ્તારમાં સમગ્ર સોસાયટીઓ જ પાણીમાં ગરકાવ થઈ ગઈ. સરસપુર અને બાપુનગર વિસ્તારમાં લોકોની ઘરવખરી પણ પાણીમાં તરવા લાગી. લગભગ એક માળ સુધી લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા. અડધી રાત્રે આવી પડેલી આફતના કારણે લોકો રાત આખી ઉજાગરો કરી સલામત જગ્યા શોધતા રહ્યા. ઘરની અંદર તમામ રાત્રે 2 વાગ્યાથી અમે એક રીતે જાગી રહ્યા છે, અને જેથી કરીને ઘરમાં પાણી ના ઘૂસે એના માટે અમે કપડા છે, ખાવા પાણી છે, અમે ઉપર વ્યસ્ત કરી રહ્યા છે. નાના બચ્ચાઓને લઈને ઉપરના માળે શિફ્ટ કરી રહ્યા છે, અને લગાતાર રાત્રે 2 વાગ્યાથી અમે આમ વરસાદની અંદર, અને આ વરસાદમાં 5મી વાર પાણી આવ્યું ઘરમાં. બરાબર, લોકોના અનાજ બગડી જાય, લોકોના સોફા બગડી જાય, નાના બચ્ચા, લાઈટો જતી રહે, અનાજ પાણી, અમારે જવું ક્યાં, ખાવું પીવું ક્યાં? અમદાવાદ પર આવી પડેલી આ આફત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરના પ્રભાવિત વિસ્તારોમાં બોટ દ્વારા પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
રૂપાણીએ અચાનક જ નિકોલ વિસ્તાર ઉપરાંત મુઠિયા ગામની મુલાકાત લીધી હતી. રૂપાણીએ શહેરીજનો સાથે વાતચીત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી. અમદાવાદમાં જે કાંઈ જરૂરત હશે એ માટે સરકાર એને ટોપ પ્રાયોરિટી આપી અને અહીંયા એ પ્રકારની વ્યવસ્થામાં સરકાર મદદ કરી રહી છે. અહીંયા જે ગરીબ લોકો નીચાણવાળા વિસ્તારના લોકોને શિફ્ટ કર્યા છે, ખાવા પીવા એની બધી વ્યવસ્થા, એમનું ઘર વખતે તણાઈ ગઈ હશે તો હવે ઝડપથી એમને કેશ ડોલ્સ અને બધું આપવાનું પણ કામ આપણે ચાલુ કરીશું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે અમદાવાદને ઘમરોળ્યો. સતત ચાલુ વરસાદથી દરેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. પૂર્વ હોય કે પશ્ચિમ, શહેરના દરેક ખૂણે ખૂણે અત્યારે પાણી છે. તમામ અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. રિંગ રોડ પર પણ પાણી ફરી વળ્યા છે અને લોકો સ્વયંભૂ ઘરમાં કેદ થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.